હાલો ગાઈઝ, સ્વાગત છે તમારું પાછા નવા વિડીયોમાં. તો આજે આપણે એક વાડીમાં જૂનો કૂવો બતાવવાના છીએ. તો જો મિત્રો, આપણી વાડીએ એક આ જૂનો કૂવો છે. એ ઘણા વર્ષો પહેલાંનો છે. લગભગ આમ ગણો ને તો 150 વર્ષનો જૂનો કૂવો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તો આમાં પાણી અત્યારે જો સાવ ઉપર ભર્યું છે પાણી. તો આ રીતનો અમારો કૂવો છે અને આ કૂવો રહ્યો તેમાંથી ને અમારી આખું ખેતર જો આ તમને બતાવીશ આખું ખેતર. તો જો મિત્રો, આ જે આખું ખેતર રહ્યું ને, આખું ખેતર આપણે જે કૂવો તમને બતાવ્યો એમાંથી આખું ખેતર અત્યારે હાલમાં પણ પાણી પી જાય એટલું પાણી છે. જો તમને બતાવીશ, જો આટલો ભર્યો છે કૂવો. અને જો પક્ષીઓના જે આ સુગરીઓ છે, સુગરીના માળા છે જો મસ્તના સુંદર મજાના છે ને. તો આવા પક્ષીઓ પણ કૂવામાં રહેતા હોય છે. કબૂતર રહેતા હોય છે. તો કબૂતર બતાવે જો સામે તમને બતાવું છું. જો આ કબૂતર છે. જો કબૂતર પણ કેવા પાણીમાં કૂવામાં બેઠા છે. અને અહીંયા સુગરીના માળા છે. જો એક ઓલા પણ છે. અને અહીંયા છે આવી રીતના ચોમાસામાં સુગરી માળા મેકતી હોય છે. તો આમાં પાણી અત્યારે મીઠું પાણી છે. તો મિત્રો, આપણી વાડીએ ઘઉં વાવેલા છે. ઘઉંમાં જો આ રીતના શું કહેવાય, ઓલા હુવા દાણા બહુ થયા છે. ઘઉં કરતાં હુવા દાણા ઝાઝા થયા છે. હવે આ હુવા દાણાને કાઢવા માટે શું કરવું, જે કોઈ મિત્રોને ખબર હોય એ જરાક કોમેન્ટ કરજો. એટલે આપણને ખબર પડે કે હવે આ હુવા દાણા ઘઉંમાં થઈ ગયા છે તો હવે શું કરવું. હવે મિત્રો, મારા કાકા છે વશરામ કાકા, તે રાત દિવસ બહુ મહેનત કરે છે. અને આપણે મકાઈ વાવેલી છે. મકાઈમાં રોજડા આવે છે, પછી ભૂંડ આવે છે અને મકાઈને નુકસાન કરે છે. તો મારા કાકા મહેનતથી જો કેવી રીતના થાંભલા ફરતે ફરતે ઊભા કરે છે. કારણ કે જો કંઈક આડું કરવી તો રોજ છે, કોઈ ભૂંડ છે તે નુકસાન ન કરે. એટલે ચાલો હું તમને મારા કાકા છે તેમને બતાવીશ તો એ કેટલી મહેનત કરે છે, કેવી રીતના મહેનત કરે છે. તો સંપૂર્ણ તમને બતાવું છું. ચાલો. તો મિત્રો, જો આપણે વાડીએ મકાઈ હું તમને બતાવું છું. મકાઈ કેવી સરસ મજાની લીલી સમ છે. પણ રોજડા ને ભૂંડ એટલા આવે છે ને, ન પૂછો વાત. કે મકાઈ અત્યારે નાની હોય ત્યારે ખોદી નાખે. એટલે આપણે ખેડૂત મિત્રો હોય એને ખબર જ હોય કે કેટલું નુકસાન કરે છે. અને હવે આ જો અત્યારથી ખોદી નાખે તો મોટી તો થાય જ નહીં ને. તો હવે મોટી ન થાય એટલે આવું બધું જે વાડી હોય તેમને ખેડૂત મિત્રો હોય એને પણ તકલીફ પડતી હોય. તો અમારે પણ આવી તકલીફ પડે છે. તો જો હું તમને બતાવું. જો આ સંપૂર્ણ બધી મકાઈ છે. મકાઈમાં જો આપણે આ ફરતે ફરતે શેટે થાંભલા ખોડવાના છે. અને મારા કાકા જો ઠેઠ જો આમાં આગળ છે અહીંયાથી ખોડતા આવે છે. જો અહીં રે જો થાંભલા ખોડવાના છે. કોશેથી ખાડા કરે છે. કા ભગત શું કરો હો? હા ભગત, શું કરો હો? થાંભલા ખોડો હો? કા ઢોરા કંદડે છે? તો જો અહીંયા ખાડા કરી અને જો આ ફરતે ફરતે શેઢે આપણે થાંભલા ઊભા કરવાના છે. કારણ કે રેઢિયા ઢોરા છે કંદડે છે, ભૂંડ કંદડે છે અને ઘણી બધી આવી આ નુકસાન કરે છે. આ મકાઈ આવડી મોટી થઈ ગઈ છે પણ આપણે ઘરના ઢોરા છે એને ખવારવા માટે વાવી છે. પણ ઢોરા રેઢિયાર હોય છે જે ગામમાં છોડી દીધેલા હોય છે તે બહુ નુકસાન કરે છે. એટલે જો આપણે શેઢે શેઢે ફરતે ફરતે બધી આવા થાંભલા ઊભા કરવી છે. જો આમ ઠેઠ ઓલા પણેથી ચાલુ કર્યું છે ઊભા કરવાનું. તો આવી
તકલીફો વાડી વાવતા હોય અને થતી હોય છે. અને અમારા કાકા ભગત સવારમાં ખાધું જ તું ને હે જો એ મિત્રો મારા કાકાએ ખાધું પણ નથી અને સવારના લગાતાર મહેનત કરે છે. તો આવી મહેનત કરવી પડે છે, કેવી તકલીફ પડે છે જો. તો મિત્રો આપણી વાડીએ મકાનનું કામ ચાલુ હતું. જે વિડીયો આપણા પૂરા જોતા છે, સંપૂર્ણ વિડીયો આપણા ચેનલમાં જોતા છે, એમને ખબર જ હશે કે આગળ પણ આપણે એક વિડીયો મૂક્યો હતો કે આપણું મકાનનું કામ વાડીમાં ચાલુ છે. તો હું તમને એ બતાવીશ હવે કે મકાનનું કામ અત્યારે કેટલું બન્યું છે અને કેટલું બાકી છે તે તમને બતાવીશ. કેટલું બનાવી દીધું છે આપણે વાડીમાં મકાન. તો જો મિત્રો, આપણે પાણાથી મકાન બનાવવાનું હતું. તો પાયામાં પાણા જો એટલા હતા એટલે એટલું કમ્પ્લીટ થઈ ગયું છે. જો એટલું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા હવે આ પાયો પૂરો થાય એટલે બેલાથી સણવાનું છે. જો આ બેલા છે, બેલાથી સણવાનું છે. તો અત્યારે આટલું વાડીમાં મકાનનું કામ પૂરું થઈ ગયું છે. હવે આગળનો વિડીયો પણ આપણે જેમ મકાન બનતું જશે તેમ બનાવશું. એટલે વિડીયો તમારે જોવો હોય તો બીજો વિડીયો આપણે બનાવશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને બીજો હું વિડીયો બનાવું તો સૌથી પહેલાં તમને જોવા મળે. એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો મિત્રો ચાલો હવે આપણે અહીંયા વિડીયોમાં રજા લઈશું. હવે નવા વિડીયોમાં મળશું. તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને શેર કરજો. આવજો, ટાટા, બાય બાય.